દામનગર વહીવટી તંત્ર સામે નારાજગી સાથે મેત્રી ગામ રોડ ઉપર ભારે વિસ્ફોટથી ડેમેજ થતી મિલકતો ઓવરલોડ વાહનોની અવરજવરથી વારંવાર અકસ્માતો મેત્રી સહિતના પંથકમાંથી વર્ષે અબોજોનું ખનીજ માલેતુજાર માટે દૂધણી ગાય સમાન રેલવે ટ્રેકના સ્લેબની કાંકરી બાંધકામ પથ્થર બનાવેલ રેતી સહિત અપાર કુદરતી સંપદાનું બેફામ ખખન મેત્રી ગામ માટે શ્રાપરૂપ દામનગર પાસે નાના એવા મેત્રી ગામે ભારે નારાજગી સાથે સમસ્ત ગામ સવારથી સાંજ સુધી રોડ ઉપર ઉતરી આવ્યું પથ્થરના બળિયામાં કરતા વિસ્ફોટથી દરેક સ્થાવર મિલકત ક્ષતિગ્રસ્ત સરકારી શાળા સહિત પબ્લિક પ્રોપર્ટી ડેમેજ ખેતીવાડીની જમીન મીઠાના અગર જેવી દોડી ચેતર બની રહી છે બળિયાનો ખનીજ વહન કરતા અતિ ઓવરલોડ વાહનોથી વર્ષ દરમિયાન અસંખ્ય અકસ્માતોની કોઈ રાહ ફરિયાદ નહીં પ્રશાસનિક વ્યવસ્થા તંત્રના આશીર્વાદથી નીતિ વિરુદ્ધ બેફામ ખનીજ વાહનોથી સર્જાતા માર્ગ અકસ્માતો ઈજાગ્રસ્તોની કોઈ દરકાર કે ફરિયાદ નહીં ગામમાં વારંવાર ખાણમાં થતા વિસ્ફોટથી 3 થી 4ની તીવ્રતાના ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે રિપોર્ટ નટવલાલ ભાતિયા મારું નામ ધનસિંહભાઈ રવિસિંહભાઈ ફેરાણા છે અને આજે અમારા ગામમાં સવારે 8 વાગે એક અમારા ગામનું ટ્રેક્ટર અહીંથી વાડીએ જતું હતું તો એમાં 4 બાળકો હતા અને એક બેન બેઠા હતા આધેડ બેન હતા તો પાછળથી સાહેબ એ રીતે ડમ્ફર આવ્યું ને તો એ ડ્રાઈવરની ધ્યાન ગઈ નહીતર તો એની માથે જ આવી જતું હતું તો એને સાઈડમાં લેવા હાટતી રસ્તે તાર્યું ને જ ભેગું સીધું ત્યાં આવી ગયું હતું ખાળ્યું એટલે એમાં ટ્રેક્ટરે પલટી મારી ગયું લારી પલટી મારી ગઈ અને બેને છે ને સારી બાળકોને બધ ભરી લીધી બધ ભરી એટલે બેનને ઈજા થઈ ઘણી ગોઠણે થઈ છે અત્યારે દવાખાને છે નહીં દવાખાને ઘરે આવી ગયા એટલે ટૂંકમાં બાળકોની જે જીવ ઓલી જે થવાની જે હતી ને શક્યતા આમ ગણો તો એ